વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન જનભાગીદારી ખૂબ જ જરૂરી છે। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત પ્રાંત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત બેઠક વ્યવસ્થા, યોગ કોચ અને પ્રોટોકોલ મુજબ જ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેમ સૂચન જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યું હતું। ભુજના પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવે કચ્છના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અંગેની તૈયારી વિશે કલેક્ટરને અવગત કરાવ્યા હતા। કચ્છ જિલ્લાનો કાર્યક્રમ આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવશે, જ્યારે નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં ચુનીલાલ વેલજી ઉદ્યાન, અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ, અબડાસામાં ખરવાડા ગ્રાઉન્ડ, છાડુરા, લખપતમાં પીએમ લીંબાણી સ્કૂલ, દયાપર, ગાંધીધામમાં રમતગમત સંકુલ, મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે। રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમને ધ્યાનમાં રાખીને યોગના શારીરિક, માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારના 6 કલાકથી લઈને 7:45 કલાક સુધીના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદ્બોધન સાથે યોગ શિક્ષક દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે। આ બેઠક દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, નોડલ અધિકારી શ્રી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી CR પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।